કર્તવ્યંતુ અર્થાત અમને ચારે બાજુથી શુભ વિચારો પ્રાપ્ત થાય. કહેવાય છે આજના ભારતનો વિકાસ અનેક મસ્તિષ્કના વિચારોની ફલશ્રુતિ છે. ભારતને વિશ્વ ફલક પર કલગી સમાન સ્થાન અપાવનાર આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણા હેઠળ આજે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આવા પ્રભાવી ભારતની ઝાંખી કરાવવા, વિકાસના સંકલ્પને દ્રઢ કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા આંગણે પધારી છે. ત્યારે ઉપસ્થિત મહેમાનશ્રીઓના શાબ્દિક સ્વાગત માટે શહેર ભાજપ પ્રમુખ શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી સાહેબને વિનંતી. વંદે. આજના વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લગભગ છેલ્લો ચરણ હશે મને લાગે છે. તો ઉપસ્થિત મંચ મહાનુભાવો અને મારી સામે બેઠેલા લાભાર્થી ભાઈઓ અને બહેનો, વાત આપણે મોદી સરકારની કરતા હોઈએ તો આયુષ્માન ભવ જે 5 લાખ રૂપિયાની સહાયના ડબલ કરીને 10 લાખ કર્યા છે. સરકારની ઘણી યોજનાઓ છે. એસબીઆઈ બેંકમાં પીએમ વીમા યોજના છે, જેમાં 430 રૂપિયાનો આપણે વીમો ભરીએ તો એમને એક્સિડન્ટ વખતે અને મરણ વખતે 2 લાખ રૂપિયાની સહાય થાય છે. એવી ઘણી યોજનાઓ છે. આગળ મારા સાથી મેયરશ્રી પણ બધી વક્તવ્યમાં કહેવાના છે. અત્રે મારું અહીંયા ભાષણ પૂરું કરું છું. ભારત માતા કી જય. શુભ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ એ માટે મંચ પર ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓને દીપ પ્રાગટ્ય માટે વિનંતી. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. આભાર સાહેબશ્રીઓ. સાહેબ શ્રી ભરતભાઈ બારડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાશે, જેમને માન્ય આસિસ્ટન્ટ કમિશનર શ્રી FM શાહ સાહેબ એમનું સ્વાગત કરશે. ત્યારબાદ શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી સાહેબનું માનનીય નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ધર્મેશભાઈ કેવડિયા સ્વાગત કરશે. સોશિયલ વેલફેર એન્ડ કલ્ચરલ કમિટીના શાળાના શિક્ષિકાબેન શ્રી હેતલબેન મહેતા સ્વાગત કરશે. આપણા વિસ્તારના નગર સેવક શ્રી
મહેશભાઈ વાજા સાહેબનું શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ રાજ્યગુરુ સાહેબ સ્વાગત કરશે. નાગરિક બેંકના ચેરમેન શ્રી પ્રભાતસિંહ ગોહિલ સાહેબનું ભગીરથભાઈ ભટ્ટ સ્વાગત કરશે. વોર્ડ પ્રમુખ શ્રી અજીતભાઈ અંધારિયાન, અમિતભાઈ અંધારિયાનું અશ્વિનભાઈ જોગિયા સ્વાગત કરશે. ત્યારબાદ ફિલ્ડ ઓફિસર શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબનું સુરભીબેન પરમાર સ્વાગત કરશે. અન્ય ઉપસ્થિત મંચ પર બિરાજમાન મહેમાનશ્રીઓનું માનનીય નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ધર્મેશભાઈ કેવડિયા પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણે સૌ આ સ્વાગતને તાળીઓથી વધાવીએ. પધારેલ બેનશ્રીનું પણ હાર્દિક સ્વાગત છે. આપણે એમને પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. આભાર સાહેબશ્રીઓ અને બહેનો. તાજેતરમાં જ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ અદમ્ય ઉત્સાહ સાથે ઉજવ્યો છે. તો ચાલો અમારી શાળાની ધોરણ 8ની દીકરીઓ સાથે ભગવાન શ્રી રામને યાદ કરીએ. श्री राम जी का परचम लहरा के आए भगवान रे, हर दुश्मन की लंका लगा के आए हैं भगवान रे. श्री राम जी का परचम लहरा के आए हैं भगवान रे, हर रावण की लंका जला के आए हैं भगवान रे. त्रिकालदर्शी के ये अंश पवन वेग के वंश अष्ट सिद्धि दाता पुणे प्राकाम्य सिद्धि संग सार समुद्र ये लागे महाबली रुद्रंश. सिंह का कवध करके पहुंच लंका बजरंग, सीता माता चरण कमल स्पर्श कर ये दिव्य ललन पहुंचाए संदेशा. आएंगे श्री राम लखन जल्दी, बात करे फल दे, खुश हुई कुल देवी सीता जगत जन दे. अरे बोल बजरंग बली की जय, अरे बोल बजरंग बली की जय, माता अंजनी के लाल महाबली की जय, अरे बोल बजरंग बली की जय. श्री राम जी का परचम लहरा के आए हैं भगवान रे, हर दुश्मन की लंका लगा के आए हैं भगवान रे. श्री राम जी का परचम लहरा के आए हैं भगवान रे, अरे रावण की लंका जला के आए हैं भगवान रे. आप सभी को रामनवमी की ढेर सारी यही समय है, सही समय है, भारत का अनमोल यही समय है.
हर देश की विकास यात्रा में एक समय ऐसा आता है जब देश भारत के सृजन का यह अमृत काल है। यही कोटि कोटि देशवासियों का संकल्प है। अमृत काल 25 वर्ष का है, लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुड़ जाना है। असंख्य भुजाओं की शक्ति है, गली गली में देशभक्ति है। तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो, नए भारत को गढ़ने का यही समय है। बीते वर्षों में शुरू हुई अनेक योजनाओं का लाभ करोड़ों गरीबों को उनके घर तक पहुंचा है, लेकिन अब हमें सेचुरेशन तक जाता है, पूर्णता। मेरे परिवारजनों, विकसित भारत संकल्प यात्रा सेचुरेशन के सरकार के लक्ष्यों को प्राप्त करने का सशक्त माध्यम बनेगी। आज हर तरफ भारत की इस सफलता की चर्चा है कि हमारी सरकार के 5 वर्षों में 13 करोड़ से ज्यादा काम करना शुरू किया। जिन्हें सबसे दूर समझा जाता था, सरकार खुद चलकर उनके पास गई। 2014 से पहले देश के गांवों में स्वच्छता का दायरा 40% से भी कम था। आज हम 100% के लक्ष्य पर पहुंच रहे हैं। हमारी सरकार से पहले LP प्रतिशत घरों में महिलाओं को धुएं से मुक्ति मिल चुकी है। पहले देश के सिर्फ 55% बच्चों को ही जीवन रक्षक टीके लग पाते थे। आज लगभग 100% बच्चों का टीकाकरण हो पा रहा है। आजादी के बाद 7 दशकों में देश के सिर्फ 17% ग्रामीण परिवारों तक नल से जल की सुविधा थी। जल जीवन मिशन की वजह से आज ये भी 70% तक पहुंच रहा है। मोदी ने समाज के वंचितों को अपनी प्राथमिकता बनाया, क्योंकि वो लोग हैं जिनके बीच में जिया हूं। मैंने कभी ऐसे परिवारों की रोटी खाई है। मैंने कभी समाज के आखिरी व्यक्ति का नमक खाया है। मैं आज वो कर्ज चुकाने आया हूं। ये यात्रा 15 नवंबर भगवान बिरसा मुंडा की जन्म जयंती से शुरू करके अगले साल 26 जनवरी तक उसको चलाए, उसके हक के लिए उसको लाभार्थी बनाया जाएगा। 2018 में केंद्र सरकार ने ऐसे ही एक ग्राम स्वराज अभियान चलाया था। भारत सरकार के 1000 अफसरों को गांवों में भेजा था। ग्राम स्वराज अभियान की तरह ही हमें विकसित भारत संकल्प यात्रा में भी ऐसे हर हकदार को मिलकर के इस योजना को सफल करने का प्रण लेकर के निकलना है। विकसित भारत संकल्प यात्रा एक तरह से देश के गरीबों को, देश की माताओं बहनों को, देश के नौजवानों को, देश के किसानों को मोदी की गारंटी है। और
गारंटी यानी गारंटी पूरा होने की भी गारंटी। भारत को गढ़ने का यही समय है। 21वीं सदी में भारत के सपनों और आकांक्षाओं को पूरा करने से कोई भी बाधा अब हमें रोक नहीं सकती। इंडिया इज ऑन द मून। यही समय है, सही समय है, भारत का अनमोल समय है। यही समय है। आभार। भारत એ ગરવી ગુજરાતની આ ધરતી જ્યાં પાક્યા રતન અણમોલ આખી દુનિયામાં ગુજરાત મારું મુખ રે એ એના કહેવા મારે બે બોલ હે કાચી કેરીને ગુરકલા હે કાચી કેરીને ગુરકલા કાચી કેરીને ગુરકલા અમે ગુજરાતી લેરી લાલા હે કાચી કેરીને ગુરકલા કાચી કેરીને ગુરકલા અમે ગુજરાતી લેરી લાલા હે ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા કાચી કેરીને ગુરકલા અવકાશની પહેલી યાત્રા કરનારી મારા માલકની મારી ગુજરાતી અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી હે અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા હે કાચી કેરીને ગુરકલા ચૌદ વર્ષની ચારણ કન્યા હવન ભગાડે મારી ગુજરાતી મસ્તક પડે ને જેના દડ લડે છે દાડા વછરાજ પણ મારા ગુજરાતી હાથીજી ગુજરાતી હાથીજી ગુજરાતી હાથીજી ગુજરાતી હાથીજી ગુજરાતી ગુજરાતી
માતા કી જય, વંદે માતરમ. ઉપસ્થિત મહાનુભાવો અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો, આજે હું આયુષ્યમાન કાર્ડ, જ્યારે મોદી સાહેબે આપણને આયુષ્યમાન કાર્ડ યોજના વિશે સમજાવ્યું, અને હું આશા વર્કર બેન છું ભરતનગરથી, તો મારા નર્સબેને અમને આયુષ્યમાન કાર્ડનું કીધું, અને અમારા પરિવારજનોએ દરેકના આયુષ્યમાન કાર્ડ છે. અને અમારા પરિવારમાં મારા દિયરને કેમ કે આયુષ્યમાન કાર્ડમાં કાનની તકલીફ થઈ ગઈ હતી, અને ડૉક્ટરે 50,000 થી 60,000નો ખર્ચો કહ્યો હતો, પણ અમે એટલા બધા કેપેબલ નહોતા. પણ મોદી સાહેબે જો આપણને આયુષ્યમાન કાર્ડ આપ્યું, અને અમે આપણે સદવિચાર હોસ્પિટલ છે ત્યાં ફ્રીમાં એમ કે આયુષ્યમાન કાર્ડથી મારા દિયરને કાનની જે તકલીફ હતી તેનું ઓપરેશન કરી નાખ્યું, અને ખૂબ સરસ એમાં બધી સગવડતા પણ મળી, ખૂબ સરસ સક્સેસફુલ ઓપરેશન થઈ ગયું, અને અત્યારે ખૂબ એમ કે એને બધું રેડી પણ સારું છે. અને દરેક વ્યક્તિઓ મારા વિસ્તારમાં પણ બધાને આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા છે, અને ઘણા બધા ભાઈઓ બહેનોએ તેના લાભ લીધા છે. ભારત માતા કી જય. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ બીજા તબક્કામાં દક્ષિણ સરદારનગર વોર્ડમાં જ્યારે અહીં યાત્રા આવી છે, એ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક, મેયર, ખૂબ નીચે પરિવારમાંથી અત્યારે મેયર સુધી પહોંચ્યા છે. અને તમારે વેલ્ડિંગનું કામ જેવો કરે છે, અને છતાં પણ એક એવી વ્યક્તિ કે જે પોતાના પાર્ટીના માટે થઈ અને સખત મહેનત કરી અને અહીંયા સુધી પહોંચ્યા. એટલું જ નહીં, તમે વાંચ્યું હશે હમણાં થોડા વખત પહેલાં કે જ્યારે એમની કેબિન અથવા તો લારી હતી, ત્યાં આગળ કોર્પોરેશનના અધિકારીઓ જઈ અને બીજા બધાને દંડ કર્યો, તો એમણે એવું કીધું, મને કેમ દંડ ન કર્યો, હું પણ એ ભૂલમાં સામેલ છું. એટલે સામેથી એમણે અધિકારીઓને કીધું, અને પોતે દંડ ભરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે કોઈ વ્યક્તિ હોદ્દાની રીતે મોટી નથી, બધા માટે એક સરખો ન્યાય હોવો જોઈએ. એવા મેયર ભરતભાઈ, નેતાશ્રી અને આ વોર્ડના નગરસેવક ભાઈ શ્રી કિશોરભાઈ, અહીંયા ઉપસ્થિત નગરસેવિકા ભાવનાબેન, ડેપ્યુટી કમિશનર, અને અત્યારે ભાવનગરને સ્વચ્છ કરવામાં એટલે કે દબાણની દ્રષ્ટિએ સ્વચ્છ કરવામાં જે કામ કરે છે એવા ફાલ્ગુનભાઈ, અમારા હું કોર્પોરેશનમાં લડી હતી મારી સાથે જે લડ્યા હતા એવા જીવણ કાકા અને રંજનબેનથી માંડીને બધા અહીંયા, પ્રભાતસિંહ પણ મારી સાથે, પહેલી ટર્મમાં મારી યારે જીવણ કાકા હતા, બીજી ટર્મમાં મારી સાથે પ્રભાતસિંહ હતા. પ્રભાતસિંહ, રાજુભાઈ અહીંયા ઉપસ્થિત, અનિલભાઈ, મેરાભાઈ, કમલેશભાઈ, હરિભાઈ, દિવ્યાબેન, અમારા વોર્ડના પ્રમુખ શ્રી મહેશભાઈ અને બેન શ્રી સીમાબેન, અહીંયા બધા જ કદાચ બધી બાબતથી અહીંયા જે કીધું ને એ બધી બાબત તમે બધા જાણતા હશો, અને અથવા તો જે નથી જાણતા એમણે આખા ભારતની અંદર નરેન્દ્રભાઈ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા, તમને બધાને મને અહીંથી ચૂંટીને મોકલીને 2007માં, મેં 2014 સુધી એટલે કે 7 વર્ષ સુધી નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું છે. એમની કાર્યશૈલી અને એમની જે કામ કરવાની જે બાબત છે અથવા તો એમના અંદરની જે શક્તિ, તેજ એ અનુભવ્યું છે, અને એ બાબતે હું ખૂબ પ્રભાવિત છું. અહીંયા મને હું કહી શકું છું કે એમનામાં એવી એક દિવ્ય શક્તિનો અહેસાસ થાય. જ્યારે તમે એમની પાસે જાઓ ને ત્યારે એમની પાસે દિવ્ય શક્તિનો અહેસાસ થાય. એટલી બધી પાવરફુલ વ્યક્તિ તરીકે અથવા તો એમની દ્રષ્ટિ તરીકે એક પણ વખત સરપંચ તરીકે પણ ચૂંટાણા નહોતા, અને મુખ્યમંત્રી બન્યા છતાં પણ અગાઉના કોઈ પણ મુખ્યમંત્રી કરતા લોકો ઉપયોગી કામ કરવામાં, ગરીબો માટે કામ કરવામાં એમણે ગુજરાતમાં તનતોડ મહેનત કરી, અને આ ગુજરાતના સપૂતે ભારતની અંદર વડાપ્રધાન તરીકે જે કામ કર્યું છે ન ભૂતો ન ભવિષ્યથી. અહીંયા આગળ ઘણું બધું કહેવામાં આવ્યું, પરંતુ આજે દેશને અગાઉ જ્યારે આપણા ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી નહોતા ત્યારે ગુજરાતના છોકરાઓ અહીંથી જ્યારે ભણવા ગયા હશે લોણી ને બધે બાદ રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં બધે, તો એને દાળ ભાતિયા કહેતા, આ દાળ ભાતિયા છે, એટલે આમ કંઈ બહુ ગણતા નહીં. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં બીજા રાજ્યના લોકો ગુજરાતનું ગૌરવ વધી ગયું. કહા સે હે? ગુજરાત સે હે, નરેન્દ્ર મોદી કે ગુજરાત સે, આટલું ગૌરવ ગુજરાતને અપાવ્યું. અને જ્યારે વડાપ્રધાન બન્યા, આજે વિશ્વની કોઈ તાકાત એવી નથી કે જે ભારતની આગળ નતમસ્તક ન હોય.
તમને બધાને ખબર છે કે ભારતના જે દુશ્મનો છે ને એને વીણી વીણીને અત્યારે નાશ થઈ રહ્યો છે. ગમે એ કરતા ગમે એ હોય, પરંતુ એને વીણી વીણીને આતંકીઓ હોય ને એને કોણ જાણે કોણ મારી આવે, મને તો ખબર નથી. તમને બધાને ખબર છે ને? તમને બધાને ખબર છે કે નહીં? બસ ઈ જ મારે છે. તો આ વિશ્વ ગુરુ પર પહોંચાડવાનું અમારો ભારતીય જનતા પાર્ટીનું જે નેમ છે કે ભારતને વિશ્વગુરુ ઉપર પહોંચાડવાનું. આ કામ નરેન્દ્રભાઈના આવ્યા પછી શરૂઆત થઈ છે. 10 વર્ષમાં તમે બધાએ અનુભવ કર્યો છે. અને હવે અત્યાર સુધી તો નરેન્દ્રભાઈ બધા ખાડા પૂર્યા. પહેલા 5 વર્ષમાં બધા ખાડા પૂર્યા. 2014 થી 19 સુધીમાં બધા ખાડા પૂર્યા. અને 2019 થી અત્યાર સુધીમાં એમણે ખાડા ઉપર બધાએ સારું કામ કરી દીધું, બધા સારા રસ્તા બનાવી દીધા. અને હવે રનવે બની ગયો છે અને આપણું પ્લેન ઉપર ઉડવાનું છે, આપણા પ્લેનને ઊંચાઈ ઉપર પહોંચાડવાનું છે. એવું કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. તમને બધાને કોઈની કલ્પના હતી? સાચું કહેજો. રામ મંદિર બનશે એવું કોઈની કલ્પના હતી? સાચું કહેજો. નહોતી ને? આ રામ મંદિર બને. અહીંયા અમે આવાસ યોજનાની વાત ચાલે છે ને. આ ગરીબોને આવાસ આપ્યા, જેને ઝૂંપડું હતું એને આવાસ આપ્યા, જેને ભાડાના ઘરમાં રહેતા હતા એને આવાસ આપ્યા, બધાને આવાસ આપ્યા. આપણા રામચંદ્રજી તો ટેન્ટમાં હતા, તંબુમાં. એ તંબુમાંથી એમને મોટા મંદિર બનાવીને એમને જો આવાસ આપ્યો હોય તો આ નરેન્દ્રભાઈ આવતા દિવસોમાં એક પણ કામ કરવાનું બાકી નહીં રાખે. હવે ભવિષ્યની અંદર ભારતને વિશ્વગુરુ બનવાનું છે ને બનવાનું જ છે. આ બધી બાબતો તમારા ધ્યાનમાં છે, તમને બધાને ખબર છે, તમે બધા જાણો છો. પણ મારે નરેન્દ્રભાઈની આવતા દિવસોમાં હાથ મજબૂત કરવા માટે અહીંયા બેઠેલા બધા છે ને એને પ્રતિનિધિ બનવાનું છે. કે જ્યારે એમ લાગે ને કે નરેન્દ્રભાઈને આપણે આગળ પહોંચાડવાના છે, સમય જ્યારે આવે, ટૂંક સમયમાં જ આવવાનો છે. એ ટૂંક સમયમાં સમય આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિ એના સમર્થન નહીં આપે ને તો હું એવું માનીશ કે એણે ભારતનો વિરોધ કર્યો છે. તમે સમજો છો. મારે અહીંયા આગળ આ તો પ્લેટફોર્મ રાજકીય નથી એટલે હું રાજકીય બહુ નહીં કહી શકું, પરંતુ ભારતને આગળ વધારવા માટે હાથ મજબૂત કરવાના છે. અને હાથ મજબૂત કરવા માટે થઈને આપણે સંદેશો પહોંચાડવાનો છે. આ સંદેશો પહોંચાડવા માટે થઈને આપણે શું કહેવું છે? હું અહીંથી શું નારો બોલાવીશ? બોલો છે, બોલો. હું અહીંથી શું નારો બોલાવીશ? તમે કહો છો. છોકરાઓ બોલો, હાલો. આ મોટા નહીં બોલે. ઈ બોલાવાનું છે, પછી બોલાવાનું. ઈ પહેલા શું બોલાવીશ કયો? જો આ દીકરીઓ બધું બોલે કે સાચું. હું બોલીશ તો તમે જવાબ આપશો? એનો પડઘો બરોબર પાડશો? અહીંથી ક્યાં સુધી અવાજ પહોંચાડશો? બાર સુધી હાલતા હશે કે અહીંયા દક્ષિણ સરદારનગર છે. ઈ નારો બોલાવું નહીં. પહેલા મારે તમને અનિલભાઈ વાત કરવાની છે કે અહીંયા મેરાભાઈ અમારા પ્રમુખ તરીકે હતા અને આખા વોર્ડની અંદર ને એટલા બધા કામ મહેશભાઈ, મેરાભાઈ, અનિલભાઈ, ભાવનાબેન, આ બધા લોકોએ એટલા બધા મારી પાસે કામ કરાવ્યા છે. અને મેં સરકારમાં કીધું, સરકારમાં કામ મંજૂર થઈ ગયા. તમે દેશના કામ તો જાણ્યા, તમને બીજા બધા લોકો કહેશે, પરંતુ મારે આ વોર્ડની અંદર જે થયા ને એટલા જ કામ કહેવા. થોડા ઘણા જ થયો, બહુ નાના 2-4 જ કહેવા, જાજા નથી કહેવા. મને કોઈ કહેશે, આમાંથી કોઈ કહેશે કયું કામ નજર દેખાય એવું પહેલું છે? સ્વચ્છતા. બરાબર છે. આ છોકરાઓને ખબર. બોલો, મોદી દાદાએ કચરો કરવાની ના પાડી છે એટલે પીપર કે ચોકલેટ ખાશે ને તો કાગળિયું બહાર નહીં નાખે. બીજું શું છે કહો? અહીંયા નજીક જઈએ ને તમને પહેલા તરત શું દેખાય? અત્યારે બની રહ્યું છે ગાર્ડન. અત્યારે ભરતનગરના ચોકની અંદર આપણે સ્વામી વિવેકાનંદ પાર્ક બનાવી રહ્યા છીએ. કામ ચાલુ થઈ ગયું છે. આજથી 1 વર્ષ 1.5 વર્ષ પહેલા આપણે એનું ખાતમુહૂર્ત કર્યું હતું અને એ કામ ચાલુ છે. બીજું કામ કયો? હાલો. નથી યાદ? આટલી બધી યાદ શક્તિ નબળી. સરદારનગર ની અંદર સર્કલ તો બને છે, પણ બીજું શું બન્યું છે ત્યાં આગળ? કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ, આ બધું બન્યું ને. પેલા નહોતું. આજથી થોડા વર્ષો પહેલા, 10-12 વર્ષ પહેલા એ નહોતું. આ બધું બન્યું છે. ચલો પછી બીજું કાંઈ? આ તમે મેઇન રોડ ઉપર હાલો છો ને, 4 ટ્રેક રોડ. ગયા વખતે મને કીધું હતું કે અમે આટલી લીડ આપશું, તમારી રોડ બનાવી દેવાનો.
આ તમારો મેઇન રોડ છે ને જે સરદારનગર થી તે રિંગ રોડ સુધી આવે છે, એ મેઇન રોડ ને 4 ટ્રેક બનાવવાનું કામ પણ કર્યું છે. અને આ રિંગ રોડ છે ને, રિંગ રોડ એનો સૌથી મોટો લાભ મળ્યો હોય ને તો આ ભરતનગરને મળ્યો. અહીંના મકાનના ભાવ શું હતા અનિલભાઈ? પેલા 2 લાખ રૂપિયા, અત્યારે 32 લાખ. પહેલા કેટલા હતા? 2 કે 3 લાખ રૂપિયા હતા. અત્યારે કેટલા થયા છે? 32 લાખ. આ બધો વિકાસ છે ને એટલે ભાવ વધ્યા છે. આ વિકાસ છે ને એટલે બધાની કિંમત વધી છે. પહેલા કોઈ અહીંયા આગળ ભરતનગરમાં આવવા પસંદ નહોતું કરતું તું કોઈ? હરિભાઈ, ભરતભાઈ, તમને તો ખબર છે, તમે તો અહીંયા આગળ તમારો સમાજ અહીં બહુ રહે છે. તો આ અહીંયા કોઈ રહેવા તૈયાર હતું? શું કામ હતું? કયો જોઈ અનિલભાઈ, કયો? તમને પ્રશ્ન પૂછ, અહીંયા તો નથી પૂછતી. અહીંયા આગળ અસામાજિક તત્વોનો ત્રાસ હતો કે નહીં? અહીંયા આગળ પોલીસ સ્ટેશન બન્યું અને આ સમય હવે બધા ભરતનગરની અંદર કોઈ ના નથી પડતું કે ત્યાં રહેવા નથી જવું. આવે છે કે નહીં? બધા ભાવ વધ્યા છે કે નહીં બેન? પાણીનો પ્રશ્ન હતો, પાણી ફોર્સથી નહોતું મળતું. તો અહીંયા આગળ આપણે શું બનાવ્યું? કયો જોઈએ પાણી ફોર્સથી મળે એના માટે? ટાંકી, ESR ટાંકી બનાવીને. હવે તો ESR ટાંકી બનાવી પછી તો બધાની લાઈનો તૂટવા માંડી હતી પાણીની, એટલા ફોર્સથી પાણી આવવા માંડ્યું. આ પાણીનો પ્રશ્ન દૂર થયો, સફાઈનો દૂર થયો, અહીંયા આગળ ગાર્ડન બની રહ્યું છે. અને બીજું કઈ યાદ આવે છે? બોલો અનિલભાઈ. ફિલ્ટ્રેશન પ્લાન્ટ. અહીંયા આગળ ઓવરટેક ટાંકી તો બની પણ એ પાણી ચોખ્ખું મળે. પહેલા કેવું હતું? એક જ 2 જગ્યાએ હતું, એક ચિત્રામાં હતું અને એક તખતેશ્વરમાં હતું. નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવરાયો. અહીંયા આગળ ડ્રેનેજની તકલીફ હતી, ભરાઈ જતી હતી શ્રીનાથજી નગરમાં બધી જગ્યાએ. એ ડ્રેનેજની તકલીફ પણ દૂર. આ બધું ઘણું બધું છે. હવે તમે બધા યાદ કરજો. હવે મારે છે ને અહીંયા આગળ આપણે એક ક્વિઝ રાખવી છે. એક ક્વિઝ રાખો એક કે આ વોર્ડની અંદર છેલ્લા 15 વર્ષમાં કયા કયા કામ થયા, એવો પ્રશ્ન પૂછવાનો. પછી પાણીના માટે શું કામ થયું, એવો પ્રશ્ન પૂછવાનો. જુદા જુદા પ્રશ્ન પૂછવા, બધાને તૈયારી કરવી પડે ને બધાને યાદ રહી જાય. કારણ કે આ બધું કર્યું છે ને બધા તરત ભૂલી જાય. એવું ન થવું જોઈએ. આ બધું તમને બીજું બધું આખા દેશનું ને ગુજરાતનું તો કીધું, પણ તમારા વોર્ડની જો વાત કરીએ. અહીંયા આગળ તમે પહેલા કેવું હતું કે અહીંથી તમારે ઝોનલ ઓફિસ જવા માટે થઈને કેટલું બધું કોર્પોરેશન જવું પડતું, કેટલું બધું દૂર જવું પડતું હતું. હવે તમને અહીંયા આગળ સાવ નજીક 1.5 કિલોમીટરની અંદર તમને ઝોનલ ઓફિસ મળી ગઈ. તમારે હાઉસ ટેક્સ ભરવો હોય, તમારે કંઈ ફરિયાદ હોય, કાંઈ હોય તો તમને તરત મળી જાય. આ બધી જ સગવડ આપવામાં આવી છે. હજી આવતા દિવસોમાં આનાથી પણ વધારે. અકવાડા લેક કોણ કોણ ગયા? અકવાડા લેક બસ એટલે જ તે સારું છોકરાઓ ગયા છે, મોટાઓ કોઈ નથી ગયા. હવે એ જે તમારો અકવાડા લેક છે ને એનો એક ફેઝ હતો, એ બધો પૂરો થઈ ગયો. અને તમને બધાને ખબર છે કે અગાઉ એક બોર તળાવ સિવાય કાંઈ નહોતું ફરવાનું સ્થળ. આપણે અકવાડા લેક નજીકમાં જ બનાવ્યું. એ 2-2.5 કિલોમીટરમાં જ છે. અકવાડા લેકનો બીજો ફેઝ શરૂ થાય છે. એ કામ પણ શરૂ થઈ ગયું છે, ટૂંક સમયમાં પૂરું થશે. તો બીજો ફેઝ શરૂ થાય. આ બધું તમને મારે યાદ કરાવવું છે કે તમને એવું યાદ આવે કે માત્ર આ બધું તો કર્યું જ છે. આયુષ્માન કાર્ડ આપ્યું છે, આવાસ આપ્યા છે, ધુમાડા વગરની આપણને રસોડું હોય બધું આપ્યું છે, બધું લખ્યું છે. પરંતુ વિસ્તારના કામ પણ મારે તમને યાદ કરવા પડશે. એટલા માટે ઊભી થઈ છું. ઘણા બધાને વાત કરવાની છે, પરંતુ મારે ફરીવાર કયો નારો બોલાવવાનો છે? કયો? સંભળાતું નથી. આ છોકરાઓને ખબર છે, મોટાને કોઈને ખબર નથી. બોલો મોટા બોલો, કયો નારો બોલાવવાનો છે? હવે તમે છોકરાઓ ના બોલતા, મોટા બોલો. તમારો કેટલો અવાજ જાય જોઈએ. હાલો, અહીંયા આગળ બેઠા છે ને 5-1 લાઈનમાં, એ બધા મોટા જ બોલશે. આ નર્સિંગનો સ્ટાફ ને એ બધું છે ત્યાં સુધી. કોઈના સમ નથી આપવા, એ પોતાના જ છે, કોઈના નહીં. જય શ્રી રામ. કયો નારો બોલાવવાનો છે? છોકરાઓ નહીં બોલતા. હા, તમારી બધાની તમે બધા પાસ છો. આ બધા મોટા પાસ છે કે નહીં મારે જોવાનું છે. કયો નારો બોલાવવાનો છે? હવે છોકરા બોલો તો. હવે આ મોટા આટલા મોટા થઈ જાય, આટલી છોકરાઓમાં આટલી તાકાત છે, આપણું તો પાણી જાય ભાઈ. કયો નારો બોલાવવાનો? ચાલો નામ. હવે હું બોલાવું છું, એ આપણે અવાજ ક્યાં સુધી પહોંચાડવાનો છે? ક્યાં સુધી? દિલ્હી સુધી. હમણાં કોણ બોલ્યું તો 12 સુધી? 12 સુધી નહીં. નરેન્દ્રભાઈ ને થવું જોઈએ
કે ગુજરાતના એક ભાવનગરની અંદર કોક બેઠું છે અને આટલા લોકો હોવા છતાં અહીંયા સુધી અવાજ પહોંચ્યો છે, તો પહોંચાડશું ને. અહીંયા બેઠેલા બધાએ બોલવાનું છે. અહીંયા બેઠેલા બધાએ, કોઈને સામ નથી આપવાના. ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. હાથ ઊંચા કરીને બોલજો તો મને ખબર પડે કોણ બોલે છે ને કોણ નથી બોલતું. જય શ્રી રામ, જય શ્રી રામ. માઈક વાળા ભાઈ નથી બોલતા, તમે નથી બોલતા, ભાઈ તમે નથી બોલતા, ચાલીને આવો છો એ પાછળ બેઠા છે નીચે ખુરશી વાળા એ નથી બોલતા, ત્યાં ઘણા બધા નથી બોલતા, નહીં ચાલે. જય શ્રી રામ, જય શ્રી રામ. હવે બધા કર્યા હાથ છે. આભાર. અસ્તુ. વિકસિત સંકલ્પ યાત્રાના આ બીજા ચરણમાં આ 25મી યાત્રામાં મંચ પર બિરાજમાન પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કોર્પોરેટર શ્રી અને સૌથી પહેલા મહિલા મેયર પણ પૂર્વ એવા વિભાવરીબેન દવે, મહાનગરપાલિકાના મારા પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, આ વોર્ડના નગરસેવિકા ભાવનાબેન ત્રિવેદી, તેમજ મંચ પર બિરાજમાન મારા સાથી નગરસેવક મહેશભાઈ વાજા, સૌ વરિષ્ઠ વ્યક્તિઓ, બધા મહાનુભાવો, અમારા માર્ગદર્શક, અમે જેમની નીચે તૈયાર થયા છે તેવા અમારા અહીંયા જીવણ કાકા પણ બેઠા છે, નાગરિક બેંકના ચેરમેન બેન. કહેવાનું થાય કે અમુક વિરોધીઓ એવું કહેતા કે મશીનમાં તમારું ખોટું બધું થાય છે, પણ નાગરિક બેંકની ચૂંટણી આપણે બેલેટ પેપરથી લડ્યા અને બેલેટ પેપરથી પણ જીત્યા. તો નાગરિક બેંકના ચેરમેન શ્રી પ્રભાતસિંહ, સામે બેઠેલા સૌ મહાનુભાવો, અહીંયા મારી સાથે બેઠેલા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર શ્રી ફાલ્ગુનભાઈ શાહ, બેને કીધું ને સફાઈ કરવાનું, ફક્ત દબાણ નહીં, સફાઈનો પણ જવાબદારી એમની જ છે. સોલિડ વેસ્ટ તેવા ખૂબ મોટી જવાબદારી નિભાવી રહેલા ફાલ્ગુનભાઈ શાહ, મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, આ સ્કૂલના પ્રિન્સિપાલશ્રીઓ, આ સ્કૂલના વિદ્યાર્થીઓ, પત્રકાર મિત્રો, લાભાર્થીઓ, સૌને મારા નમસ્કાર સાથે જય સિયારામ. ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણામાંથી તેમજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી વર્તમાન ગુજરાત સરકાર ગુજરાતના શહેરોમાં તેજ રફતારથી વિકાસ કરી રહી છે. વર્તમાન સરકાર સત્તા નહીં પરંતુ સેવાની દરકાર લેતી હોવાથી છેલ્લા 2.5 દાયકાથી અઢળક જન સમર્થન મળી રહ્યું છે. છેલ્લા 2.5 દાયકાથી ગુજરાતના પ્રત્યેક શહેરના સર્વાંગી વિકાસના પાયામાં કુશળ નેતૃત્વ, પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ અને નિષ્ઠાપૂર્વકની પરિશ્રમની પરિકાષ્ઠા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શહેરોમાં સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, હમણાં બેને કીધું ને કે 5 લાખ કેન્દ્ર સરકાર આપે છે અને આપણે ગુજરાતના પ્રજાજનો હોવાથી નસીબદાર છીએ કે આ જ કાર્ડમાં આપણને 10 લાખ રૂપિયા મળે છે, કારણ કે ગુજરાત સરકાર પણ આમાં 5 લાખ રૂપિયા આપણને સાથે આપે છે. તો આ મહારોગના દવાખાનાની સહાયમાં આપણે 10 લાખ સુધીની સેવા લઈ શકીએ છીએ. પ્રધાનમંત્રી મુદ્રા યોજના શહેરી કારીગરોને
તેમના કામના સ્થળ પર નજીવા દરે ભોજન મળી શકે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના, જે આપણા અહીંયા ઘોઘા સર્કલ કડિયા બજાર ભરાય છે, બિરદારો, કડિયા શ્રમિકો, તેઓને તેમના સ્થળે ફક્ત ટોકન દરે 5 જ રૂપિયામાં ફૂલ ભાણું પાર્સલ કરી આપવામાં આવે છે અને કારીગરો, શ્રમિકો ખૂબ જ આ યોજનાથી સંતુષ્ટ છે, આનંદમાં પણ છે. શહેરી ગરીબોને ફ્રી રેશન આપવાની યોજના જેવી અનેક યોજનાનો જાણકારી આપવાનો આ સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2047માં એટલે કે આવતા આઝાદીના 100મું વર્ષ જ્યારે આપણે ઉજવીએ ત્યારે આપણું ગુજરાત કેવું હશે તે વિઝન સાથે ગુજરાતના દરેક શહેરમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ કામગીરી જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, PM બસ સેવા. બહેન, જણાવવાનું આપણે અહીંયા આપણા માધ્યમથી કે આ PM બસ સેવા આપણે થોડા જ સમયમાં 100 મિની બસ ઇલેક્ટ્રિક પર્યાવરણ મુક્ત આપણે લાવી રહ્યા છીએ. તેની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, સરકારે પાસ કરી દીધી છે. લગભગ 6 થી 8 મહિનાની સમય લાગશે એવું કહેવામાં આવ્યું છે. તો થોડા જ સમયમાં આપણે મિની બસ લાવી રહ્યા છીએ અને પૂરી 100 જે આપણા નાના ખાચા ગલીમાં પણ જઈ શકે તે માટે મિની બસની આપણે માંગણી કરી હતી અને સરકારે પાસ પણ કરી દીધી છે. અમૃત અટલ મિશન યોજના, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના, ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ વગેરે પણ આ યાત્રાના મહત્વપૂર્ણ સોપાન બની રહેશે. આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન, વૈશ્વિક નેતા તરીકે પ્રશંસનીય એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા પ્રગતિશીલ, પરિવર્તનશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ભારત સરકાર તેમજ રાજ્યની વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓને વધારે ને વધારે લાભ નબળા અને ગરીબ વર્ગના લોકો તેમજ કારીગરોને મળી શકે તે હેતુથી તેમજ આ કલ્યાણકારી યોજનાઓથી વધુને વધુ લોકો માહિતીગાર થાય, લાભ મેળવે તે હેતુથી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશની સાથોસાથ ભાવનગર શહેરમાં પણ શરૂ થયેલ છે, જેનો બહોળા પ્રમાણમાં જન સમર્થન પણ મળી રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવેલ છે, જેનો લાભ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના કારીગરોને ફ્રી લોન, કૌશલ્ય પ્રશિક્ષણ, આધુનિક સાધનો, ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહનો દ્વારા સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલ છે. કેન્દ્ર સરકારની આ યોજના છે જેથી લાભાર્થીઓને મદદ મળી શકે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સફળતાપૂર્વક આયોજન થયેલ છે, જે શહેરના દરેક વોર્ડમાં દરેક નાના મધ્યમ વર્ગના ગરીબ લોકો માટે લાભકારક સાબિત થાય તેમજ વિકસિત ભારતમાં આપણું ભાવનગર પણ વિકસતું રહે તેવા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે મને વિશ્વાસ છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા માટે કહેવાનું કે અહીંયા જ્યારે પ્રાથમિક સ્કૂલમાં આ કાર્યક્રમ છે ત્યારે ખાસ કહેવાનું કે જ્યારે આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીને અયોધ્યામાં મંદિર ખુલ્લું મૂક્યું, તેની પૂર્વ સંધ્યાએ આપણી પ્રાથમિક સ્કૂલના, મહાનગરપાલિકાના, પ્રાઇવેટ સ્કૂલના નહીં, પ્રાથમિક સ્કૂલના 1551 બાળકોએ ભાવનગરના લોકોને
રામ બનીને દર્શન આપ્યા હતા, જેનો વર્લ્ડ રેકોર્ડ થયો છે અને ભાવનગરને દુનિયાના નકશા ઉપર અંકિત કર્યું છે. તો મને પ્રથમ નાગરિક હોવાને નાતે, મેયર હોવાને નાતે મારી આ પ્રાથમિક સ્કૂલ માટે મને ગૌરવની લાગણી થઈ. આ ઉપરાંત આપણા વિસ્તારમાં, આપણા લોકોમાં, આપણા કોઈનો ટેક્સ ચડી ગયો હોય, ખૂબ મોટી રકમ થઈ ગઈ હોય અને ભરી શકાય તેવી કન્ડિશન ન હોય, તો આવતી 1 તારીખથી આવતી પહેલી એટલે કે 1 માર્ચથી 31 માર્ચ સુધી આપણે એક યોજના લાવ્યા છીએ. 5 કટકે જેટલી રકમ હોય, દાખલા તરીકે 50,000 રૂપિયા તમારા ચડી ગયા હોય અને આપ ભરી શકતા, કોઈ ન ભરી શકે, મધ્યમ વર્ગના લોકોને ખૂબ મુશ્કેલી હોય, તો તેમને 5 કટકે દર વર્ષે 1 કટકો 20%, એટલે કે દર વર્ષે વર્ષમાં એકવાર 10,000 રૂપિયા ભરવાના અને સાથે ચાલુ વર્ષનો પણ ટેક્સ ભરી દેવાનો. આ યોજના આપણે લાવી રહ્યા છીએ. જ્યારથી આ યોજનામાં તમે સામેલ થાવ તે દિવસથી તમારું વ્યાજ પણ બંધ. તો આ યોજનાનો પણ આપ સૌ લાભ લેશો. બીજું કાંઈ હોય તો પણ કહેજો. અમારા સાથી નગરસેવકો અહીંયા આપની વચ્ચે જ હોય છે. સૌને મારા ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. થઈશું અને આપણો જમણો હાથ આગળ કરી અને શપથ લઈશું. અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આપણે સૌ આપણું સ્થાન ગ્રહણ કરીએ. અશ્વિનભાઈ, લાભાર્થીઓના નામ બોલું છું, તેઓ મંચ પર આવે પ્લીઝ. વાઘેલા જાગૃતિ અજયકુમાર, રાવળ જયશ્રીબેન જયેશકુમાર, વાજા ગીતાબેન શૈલેષભાઈ, રેખાબેન ભરતભાઈ સોંડાગર. ત્યારબાદ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરાશે. લાભાર્થી છે વકાણી નિલેશભાઈ, ભટ્ટી રેખાબેન અને સાકોલિયા ગોપાલભાઈ. આ ત્રણેય પણ સ્ટેજ પર આવશે. આપણે સૌ તાળીઓના ગડગડાટ શરૂ રાખીશું અને આ પળને વધાવીશું. પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને ભલામણ પત્ર અર્પણ કરાશે. આકાશભાઈ ભરતભાઈ મકવાણા, હર્ષોરા રવિભાઈ દિનેશભાઈ. આ બંને ભાઈઓ પણ મંચ પાસે આવી જશે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ અર્પણ કરાશે. લાભાર્થી છે ચૌહાણ સેજલબેન પ્રદીપભાઈ, નૈનાબેન તુષારભાઈ કનાડા, સોલંકી ગીતાબેન મનોજભાઈ. આ બાજુ રાખો, અર્ધન અહીંયા રાખો. વારા ફરતી વારા ફરતી લાભાર્થીઓના લાભને, એમના સન્માનને, એમને જે મળ્યું છે એના બહેનોના સન્માનને, એમને જે ધુમાડા વગરનું રસોડું પ્રાપ્ત થયું છે એ માટે આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. આભાર મહેમાનશ્રીઓ, આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરશો. આભાર અને અભિનંદન બંને એક સાથે કરવાના થશે માટે થોડોક સમય લઈશ. મંચ પર બિરાજમાન ભાવનગર શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ, સાથે જેમણે માત્ર તેમના મત વિસ્તાર પૂરતા જ નહીં પરંતુ સમગ્ર ભાવનગરની જનતામાં પ્રેમપૂર્વકનું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે તેવા આપણા પૂર્વ શિક્ષણ મંત્રી અને અત્રે ઉપસ્થિત એવા માનનીય વિભાવરીબેન દવે, સાથે જ સરકારની વિભિન્ન યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટેના માળખામાં છેવાડાના માનવીના સંપર્કમાં રહીને સરકારની એ તમામ વાત અને લાભ બંને પહોંચાડવા માટે જેઓ તેમનો દિવસ અને રાત એક કરીને સંનિષ્ઠ કાર્યકર તરીકે કોઈ એક પદને શોભાવી રહ્યા છે તેવા કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ, નગરસેવકશ્રીઓ અને સરકારનું વહીવટી તંત્ર કર્તવ્ય નિષ્ઠાથી જ્યારે કામ કરે છે ત્યારે જ સરકારની વાત અને સરકારનો લાભ જન જન સુધી પહોંચતો હોય છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના અત્રે ઉપસ્થિત આસિસ્ટન્ટ કમિશનર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીગણ, આજની આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આજના આ કાર્યક્રમમાં આપનો કિંમતી સમય ફાળવી આપ સર્વે અહીં ઉપસ્થિત છો. આપની પ્રેરણાદાયક અને પ્રોત્સાહક ઉપસ્થિતિથી આ કાર્યક્રમ સફળ અને સિદ્ધ દેખાઈ રહ્યો છે તે બદલ વિભાગ વતી હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. એક કામ પૂરું કર્યું છે, બીજું મારી ફરજના ભાગરૂપે કહેવું અને કરવું જરૂરી છે એટલે એ દિશામાં માત્ર 2 મિનિટનો સમય લઈશ. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના તેમજ ભારત સરકારના વિભિન્ન અન્ય મંત્રાલયોના સહયોગથી દેશભરમાં એક મહાઅભિયાન કહી શકાય તેવું મહાઅભિયાન આપણા પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ સાથે 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે વેગ આપી શકે તેવું એક મહાઅભિયાન નવેમ્બર માસમાં શરૂ કરવામાં આવ્યું. આ અભિયાન એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. નવેમ્બરથી શરૂ થયેલી આ સંકલ્પ યાત્રાનો પ્રથમ તબક્કો 26 જાન્યુઆરીએ પૂર્ણ કર્યો અને ત્યારબાદ બીજો તબક્કો 6 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યો. ગ્રામીણ કક્ષાએ અને શહેરી કક્ષાએ બંને જગ્યાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં પરિભ્રમણ કરી રહી છે. દેશભરમાં ભારત સરકારનું માહિતી અને પ્રસારણ મંત્રાલય આની આગેવાની કરે છે, ત્યારે સાથે સાથે અન્ય મંત્રાલય, અન્ય સરકાર અને સરકારના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ આ યાત્રાને સફળ બનાવવા માટે પાછલા આટલા સમયથી જહેમત ઉઠાવી રહ્યા છે. મને અત્રે અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત છું ત્યારે કહેતા આનંદ પણ થાય છે અને ગર્વ પણ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ દ્વારા તેમજ પદાધિકારીશ્રીઓ દ્વારા આ યાત્રાનો પ્રથમ તબક્કો જ્યારે આવ્યો ત્યારે પ્રથમ તબક્કામાં તમામ વોર્ડની અંદર જે આયોજનો કરવામાં આવ્યા અને જન જન સુધી સરકારની યોજનાનો એ લાભ પહોંચાડવાનો જે મૂળભૂત ઉદ્દેશ્ય આ યાત્રાનો હતો તેને સફળતાપૂર્વક પાર કરી ખૂબ સુચારું આયોજન કર્યું તે બદલ ભારત સરકારના એક અધિકારી તરીકે
કોર્પોરેશન અને કોર્પોરેશનના તમામ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જેના જ બીજી ફલશ્રુતિના ભાગરૂપે બીજા તબક્કાની યાત્રાનું પણ ફેબ્રુઆરીમાં જે આયોજન કરવામાં આવ્યું એ પણ 6 ફેબ્રુઆરીથી શરૂ થયેલી યાત્રા જે 20 ફેબ્રુઆરી સુધી ચાલવાની હતી, વચ્ચે એક દિવસનો વિરામ આવ્યો, માટે આજે એનો અંતિમ દિવસ થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગર્વ થાય કે ફરી એકવાર ભાવનગરમાં બીજા તબક્કાની યાત્રા પણ ખૂબ જ સારી રીતે સુચારુ આયોજન સાથે, સુચારુ શબ્દ એટલા માટે વાપરું છું કે માત્ર સફળતા બતાવવા માટેના આંકડાઓ નહીં, પરંતુ જે લક્ષ્ય છે યાત્રાનું કે લોકો સુધી પહોંચવું છે, લોકોને લાભ પહોંચાડવા છે, સરકારની વાત અને સરકારની યોજનાઓ બંને પહોંચાડવી છે, એ દિશામાં સુવ્યવસ્થિત રીતે કોર્પોરેશન અને કોર્પોરેશનના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા જે આયોજન થયું છે, ત્યારે અંતિમ દિવસે હું ઉપસ્થિત છું, જેને હું જોઈ રહ્યો છું. પાછળના કેટલાક દિવસોમાં પણ ક્યાં ક્યાં કાર્યક્રમોમાં સહભાગી થવાની તક મળી છે. તો આંખે દેખી આ વાત છે, અનુભવેલી વાત છે, માટે ગર્વ સાથે ફરી એકવાર અભિનંદન હું પાઠવી શકું છું. ખૂબ જ સારી વાત છે. એટલું ચોક્કસથી કહીશ કે અત્યાર સુધી જ્યાં ભારત દેશની વાત આવતી હતી ત્યારે કરોડનો આંકડો છે ને એ આપણે સાંભળતા હતા, પણ એ કરોડ માત્ર વસ્તી વધારાના સંદર્ભમાં હતો કે 100 કરોડની જનતા થઈ, 110 કરોડ થયા, 120 કરોડ થયા, 140 કરોડ સુધી પહોંચ્યા. પહેલી વખત સરકાર એ પ્રકારે કામ કરી રહી છે કે લાભાર્થીઓની સંખ્યા અને લાભાર્થીઓને અપાતા લાભ કરોડોની આંકડાને સ્પર્શી રહ્યા છે. આ ખૂબ મોટી વાત છે. વધારે આ વાતની પૂર્તિ કરવા માટે મારે કહેવાની અથવા ફેક્ટ એન્ડ ફિગર્સ રજૂ કરવાની જરૂર નથી. તમારી આજુબાજુમાં જે સ્ટેન્ડી મૂકેલી છે ને, આમ તો એ નવેમ્બર મહિનામાં બનેલી છે, એટલે એમાં પણ આંકડાઓ બદલાઈ ગયા હશે 4 મહિનાની અંદર, પરંતુ એમાં નજર કરશો ને તો પણ ખ્યાલ આવશે કે 55 કરોડથી વધારે લોકોને આયુષ્માન કાર્ડ મળી ચૂક્યું છે. દેશની અંદર 23,000 કરોડ રૂપિયાના ખર્ચે સસ્તી દવાઓ મળી રહી છે. 4 કરોડથી પણ વધારે પાકા ઘરોનું નિર્માણ થયું છે. કોઈ પણ સ્ટેન્ડીમાં તમે નજર ફેરવશો ને તો એ કરોડનો આંકડો દેખાશે, જે બતાવે છે કે સરકારનું લક્ષ્ય છે દેશને વિકસિત ભારત બનાવવાનું. 2047માં વિકસિત ભારત બનાવવું એ માત્ર પ્રધાનમંત્રીશ્રીનું જ નહીં, પરંતુ સરકારનું અને દેશના પ્રત્યેક વ્યક્તિનું સ્વપ્ન હતું, છે અને રહેશે. પરંતુ તેમાં જે ખૂટતી વાત હતી એ હતી કે સ્વપ્ન જોઈએ એમાં કોઈ જ મોટી વાત નથી, પરંતુ એ સ્વપ્નને પૂરું કરવા માટે જે કરવું પડે, એ દિશામાં આગળ વધવું પડે, એ દિશાને વેગ મળે અને એ સ્વપ્નને વેગ આપવા માટે સંકલ્પ લેવો ખૂબ જરૂરી હતો. અને માટે જ પ્રધાનમંત્રીશ્રીના એ સ્વપ્નને, આપણા સૌના એ સ્વપ્નને સાકાર કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્ભવ કરવામાં આવ્યો. અને કહેતા ખૂબ જ આનંદ થાય કે એ સંકલ્પમાં એક પછી એક દેશનો પ્રત્યેક વ્યક્તિ જોડાઈ રહ્યો છે. મારી પાસે અત્યારના આજના દિવસ સુધીના તો લેટેસ્ટ આંકડા નથી, પરંતુ એક અઠવાડિયા પહેલાંના અમારી સાઇટ્સ ઉપર અપડેટ થયેલા આંકડાઓની પુષ્ટિ કરીને હું એમ કહી શકું કે 22 કરોડથી વધુ લોકો એક સાથે આ યાત્રામાં જોડાઈ તેનો સીધો લાભ મેળવી ચૂક્યા છે, જે બહુ મોટી વાત છે કે સરકાર 22 કરોડ લોકોના આંગણે એના ઘર સુધી પહોંચી છે. લાભ કાર્યાલયોમાં ને અધિકારીઓ દ્વારા ઓફિસમાંથી તો અપાય જ છે, પરંતુ આ એવી વાત છે કે જે આપણા દ્વાર સુધી, આપણા આંગણા સુધી પહોંચી છે. હું ઘણી વખત એવું કહેતો હોઉં છું, આજે આમ પણ માતૃભાષા દિવસ છે અને ગુજરાતીથી મોટી માતૃભાષા મને બીજી કોઈ લાગતી નથી. દરેકને પોતાની ભાષાનું ગૌરવ હોય. આમ પણ મને એવું છે કે ભાષા અને ભજન બે માતાના જ સારા. ભાષા અને ભજન અને ભોજન, સાચી વાત, ભોજન મારી માતાના હાથનું હોય એની સામે 5 સ્ટારનું પણ ફીકવું પડે, એમ મને મારી ભાષામાં ગુજરાતી ભાષા જ ગમે. અને એ જ ગુજરાતી ભાષાનું ભોજન એટલે ગુજરાતી ભાણું. ગુજરાતી થાળી છે ને એ કમ્પ્લેટ છે. આયુર્વેદની દ્રષ્ટિએ, પોષણની દ્રષ્ટિએ એમાં બધું જ હોય, એમાં કશું જ બાકી ન રહે. અને તમામ વર્ગ માટે, નાનું બાળકથી લઈને વૃદ્ધ સુધી. એ પ્રકારે અત્યારની જે સરકાર છે ને એ સૌ કોઈને યોજનાઓ આપી રહી છે એવું નહીં. હું એમ કહેતો હોઉં છું કે અત્યારની વર્તમાન સરકાર, મોદી સરકાર, એક કમ્પ્લેટ ગુજરાતી ભાણું પીરસી રહી છે તમામને, કે જેની અંદર કશું જ બાકી નથી. કોઈ વર્ગનો વ્યક્તિ બાકી નથી, કોઈ જાતિનો વ્યક્તિ બાકી નથી, કોઈ ઉંમરનો વ્યક્તિ બાકાત નથી. પરંતુ આમ છતાં પણ એ પીરસેલી સરસ મજાની થાળીનો લાભ કદાચ કોઈ લોકો ન લઈ શકતા હોય તો આ સરકારની મહાનતા તો જુઓ, એ થાળી લઈને ઘરમાં પણ આવી છે, ઘરની સામે સજાવી પણ છે, અને એટલું જ નહીં, અધિકારીઓ પદાધિકારીઓ અહીંયા ઊભા રહીને મોઢામાં કોળિયા પણ આપે છે. ત્યાં સુધીનું કામ થઈ રહ્યું છે. આ કોઈ નાની વાત નથી કે સરકાર યોજના બનાવે, ઘણી સરકાર યોજના બનાવે, પરંતુ તેનું અમલીકરણ કરવું, ઘર સુધી આવવું. અને ઘરમાં આવીને હવે તો આ જમાડવા જેવી જ વાત થઈ કે ઘર સુધી આવ્યા છે, અહીંયા કોઈ રહી ગયા છે તો ઘરેથી બોલાવવામાં આવશે, ભાઈ સ્ટોલ છે, આવીને લાભ લઈ લો.
અને અહીંયા એમની કાર્યવાહી પૂરી કરવામાં આવશે. આ ભાણું જમાડવા જેવી વાત છે. એટલે આનંદની વાત છે કે ખૂબ સરસ રીતે સુચારુ રીતે સમગ્ર યાત્રાનું સંચાલન થયું છે. આ મારો જવાબ એવા લોકો માટે પણ છે કે ઘણા લોકોનું આ યાત્રા શરૂ થયા પછી એવું કહેવું હતું કે યાત્રાને શરૂ કરવાનું કારણ શું, શા માટે આવી યાત્રા કરવી પડે. તો આ કારણ હતું કે દેશનો એક પણ વ્યક્તિ કોઈ પણ યોજનાનો લાભાર્થી બની શકવાની લાયકાત ધરાવતો હોય અને તેનાથી એ ચૂકે નહીં, માટે એના સુધી માહિતી પણ પહોંચાડવી અને લાભ પણ પહોંચાડવો. માટે જ દેશનું માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ આખા યોજનાની આગેવાની લીધી અને ત્યારબાદ તમામ લોકોના સાથ અને સહયોગથી બહુ જ સુચારુ રીતે પ્રથમ તબક્કો પૂર્ણ કર્યા બાદ બીજો તબક્કો આજના દિને પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર સમગ્ર યાત્રામાં જેમણે તન અને મનથી અને પોતાની કર્તવ્ય નિષ્ઠાને આગળ રાખી અને સમગ્ર યાત્રામાં જેમણે પણ પોતાનો સહયોગ આપ્યો છે તે તમામ કોર્પોરેશનના પદાધિકારી સહિત અધિકારીગણનો ભારત સરકારના એક પ્રતિનિધિ તરીકે હું સવિશેષ આભાર પ્રગટ કરું છું. સૌને અભિનંદન આપું છું અને સૌને આજના દિનની શુભેચ્છા પણ પાઠવું છું. આભાર.